ऑलरेडी बोल। बोलो बड़वाड़ा भगवान की जय। परमात्मानी असीम कृपाथी આપણા રબારી સમાજને વડવાળા ખૂબ ખુશ મિજાજમાં રાખે, પરમાત્મા એમની ચડતી કળા રાખે સદાયની માટે, એમના ઉપર અસીમ કૃપા વરસાવે, એમના ધંધામાં બરકત આપે અને પ્રગતિશીલ આપણો રબારી સમાજ બને અને પ્રગતિને પંથે ખૂબ સારો વિકાસ થાય, ખભે ખભો મિલાવી અને ભાઈચારો રાખી અને દરેક દૂધમાં હાકર ભળે એમ ભળી અને આખા સમાજની અંદર એવી જાગૃતિ થાય એવી વડવાળા ભગવાન પાસે પ્રાર્થના। બીજા નંબરમાં સમગ્ર રબારી સમાજને, અમારી વિહોતર નાતને, વાવ થરાદ, સોયગામ, નૈયડ, આ હિંદવાણી, કાંકરેજી અને ડિહાવળ, આ દરેકને જણાવવાનું કે આપના ગામમાં વડવાળા આશ્રમની કોઈ બુકો આવી હોય, ક્યાંય ન પોકી હોય, જેનો ફાળો આવી ગયો હોય એનો કોઈ સવાલ નથી, પણ જેનો ફાળો બાકી હોય, બુકો બાકી હોય, એ હવે તાત્કાલિક આપ તકલીફ લઈ મહેરબાની કરી અને બુકો અને ફાળો જમા કરાવી જશો એવી મારી નમ્ર વિનંતી છે, નમ્ર અરજ છે, નમ્ર અપીલ છે। કારણ કે આપણે હવનની તારીખ બીજા મહિનાની 6 તારીખ, 5મ અંધારી અને શુક્રવારે નડાબેટ નિર્ધારેલ છે, એટલે કે રાખેલ છે। તો એટલા માટે આપણી પાસે ભંડોળ હોય જેથી કરી અને એનું આખું મેનેજમેન્ટ થઈ શકે। તો આપ સર્વેને નમ્ર અરજ સાથે જણાવવાનું કે જે ગામના ફાળા બાકી હોય, જે ગામની કોઈ બુકો બાકી હોય, આયા એનો કોઈ સવાલ નથી, પણ જે બાકી હોય એની વાત કરું છું, એ હંમેશા વહેલી તકે તમારી સગવડ પ્રમાણે જલ્દી મોકલાવા તકલીફ લેશો અને મહેરબાની કરશો। બીજા નંબરમાં આપણા હવનમાં 200 પાટલા થયા છે। જેના પાટલાના પૈસા આવી ગયા હોય એની વાત નથી, પણ જેના પાટલાના પૈસા ના આવ્યા હોય એ પણ હવે વહેલી તકે પાટલાના પૈસા મોકલવા મહેરબાની કરજો અને વિનંતી અને નમ્ર મારી અપીલ છે। કારણ કે હું સુરદાસબાણા ગામે ગામ ફરવા જતા મારો તબિયત થોડું બીમાર રહે છે, એટલા માટે ગામે ગામ હું ફરી ન શકું। આપને જે હૃદય રામ વાહે, જે વડવાળો તમને અપાવે, ફૂલ કે ફૂલની પાંખડી, પરમાત્મા હંમેશા તમને હૃદયમાં જે હંમેશા ઉર્મી આવે, કોઈને બૂંબી કે કોઈને પ્રાણે, એ આપણે કરવું નથી, પણ તમારી ઉર્મી મુજબ આ ફાળા અને કોઈ ગામમાં બુકો હોય તો હવે મોકલાવા કૃપા કરશો। કારણ કે આપણે હવનની તારીખ હવે ઢુકડી આવી છે, એટલે ભંડોળ હોય તો આપણે બધું કરી શકીએ, ન તો આપણેથી કશું થાય નહીં, એ આપ હવ સમજો છો। આપ દરેક વ્યવહાર લઈને બેઠા છો, આપ સર્વેને બધાને ખબર છે, મારે કંઈ કહેવાનું હોય નહીં, માટે આટલું કહું છું। અને જ્યાં આપ તમારા ફોનમાં જે ફોનમાં આવે એને દરેકને એકબીજાના ગ્રુપમાં મોકલવા વિનંતી અને મારી અરજ છે। એકબીજાના ગ્રુપમાં મોકલી દેજો જેથી કરીને આ મારો સંદેશો પૂગે। ભગવાન વડવાળા તમને સુખી રાખે સદાયની માટે, તમારી સમાજની ખૂબ ચડતી કળા રાખે, તમારો બગીચો ખૂબ ખીલે, બાળ બચ્ચા તંદુરસ્ત રહે, માલ ઢોરમાં પણ ખૂબ ભગવાન હવા મેલે એવી વડવાળાની શુભ આશીર્વાદ
એ વડવાળાની પાસે પ્રાર્થના કરું છું. પણ આટલું મારું આ જે મેં સંદેશ મોકલ્યો છે આ સંદેશનો અમલ કરવા આપ સમગ્ર રબારી સમાજને મારી વિનંતી કરું છું અને અરજ કરું છું અને અપીલ કરું છું. એટલે આ જેમ બને એમ વહેલી તકે પાવડ વડવાળા આશ્રમના અંદર આપણે હવે કમિટી પણ બનાવી છે. 51 જણાની કમિટી બનાવી છે આપણા રબારી સમાજની. એમાં એ જે કમિટીને આધીન કમિટી જે કરશે એ બધું થશે. આપણે બધું કમિટીને સોંપ્યું છે અને કમિટી કરે એમાં હંમેશા આપણે ખૂબ હંમેશા આનંદ. રબારી જ્ઞાતિની કમિટી જ કરે ને બીજું કોણ કરે? હું તો સુરદા માણસ છું, મારે એકલા હાથે ભોગાય નહીં કોઈ દી, હું કાંઈ કરી જ ન શકું. હું તો અપાય છું, પ્રજ્ઞચક્ષુ છું. એટલે હંમેશા મારી આંખો ગણો કે જે કાંઈ મારા જમણો હાથ ગણો એ મારો રબારી સમાજ અને અમારી કમિટી છે. માટે હંમેશા કમિટીની પણ ખૂબ ખાસ મારી પ્રાર્થના કે તમારું ગણી અને આ પ્રસંગ તમારો છે અને આપ સર્વેને દીપાવવાનો છે. તમારે ઘરે ઘણું કામ હશે, વ્યવહાર લઈને બેઠા છો, પણ મારા માટે એક સુરદાસ માટે તકલીફ લઈ અને આટલું કામ કરવા કમિટીને નમ્ર અપીલ અને નમ્ર અરજ કરું છું, નમ્ર અરજ વિનંતી કરું છું કે આપ કમિટી સારી સલાહ સત્ય માર્ગે વાળવા અને યુવાન મિત્રોને ખૂબ ભલામણ કરવા આપ સર્વેને વિનંતી છે. અને આપ અહીંયા દરેક આવી અને હવનની અંદર દરેકને આપને કામ કરવું પડશે. હું તો સુરદાસ છું, હું કાંઈ કામ કરી શકું નહીં, એક હાથે કોઈ તાળી પડતી નથી. તમારો સહકાર હશે તો બધું આનંદ કરશો ને બધું પરિપક્વ થશે. મોરસે હંમેશા પીછીથી લઈ આવવાનો છે, એક હાથે કોઈ દી તાળી પડે નહીં. માટે તમે સમાજ મારી આંખો છો, તમે સમાજ મારો જમણો હાથ છો અને તમે સમાજ તમારા સમાજને હઈને હું ઉજળો છું. એટલા માટે થઈને આટલી કૃપા કરજો. જેમ બને વહેલા તકે આ જેને બાકી હોય એ મોકલાવા મહેરબાની. બોલો વડવાળા ભગવાન કી જય.